હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ઇલેક્ટ્રોનને મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ મેળવેલો. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ છે μL બરાબર E/2me/L, જ્યાં L એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અને μL એટલે ચુંબકીય ચાકમાત્રા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બોર અધિકર્ક 1 મુજબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોનનું કોણીય સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં સ્થિર ભ્રમણ કરે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જેને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ પણ કહેવામાં આવે છે, જે આપણે આગળ ચેપ્ટરમાં ભણીશું. તો આ L ની કિંમત અહીંયા આપણે મૂકીએ તો μL બરાબર E/2me, L ની કિંમત nh/2π. હવે n બરાબર 1 માટે n નું લઘુત્તમ મૂલ્ય 1 છે. n બરાબર 1 to n, તો એનું લઘુત્તમ મૂલ્ય મૂકીએ તો આ μL નું મૂલ્ય કેવું બને? લઘુત્તમ બને. અને લઘુત્તમને આપણે મિનિમમ વડે દર્શાવીએ તો μL મિનિમમ બરાબર આ લઘુત્તમ મૂલ્ય છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું લઘુત્તમ મૂલ્ય છે. તો આપણે ગણતરી કરીએ તો E બરાબર 1.6 × 10⁻19 2, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34 જૂલ / સેકન્ડ, 2π બરાબર 3.14. તો 9.27 × 10⁻24 મળે છે. 9.27 × 10⁻24 મળે છે. અને આ μL ના લઘુત્તમ મૂલ્યને બોર મેગ્નેટોન કહે છે. બોર મેગ્નેટોન કહે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં અથવા તો વર્તુળાકાર કક્ષામાં વિદ્યુતભાર ભ્રમણ કરે છે ત્યારે ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે, જેને ચુંબકીય ચાકમાત્રા અથવા તો મેગ્નેટિક મોમેન્ટ કહે છે. મેગ્નેટિક મોમેન્ટ μL કહે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન પોતે આંતરિક ચુંબકીય મોમેન્ટ પણ ધરાવે છે, જેનું મૂલ્ય આંતરિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 9.27 × 10⁻24 એમ્પિયર × મીટર² હોય છે. હવે પૃથ્વી જે રીતે ભ્રમણ કરે છે, ભમરડો જે રીતે પોતાની અક્ષ પર ભ્રમણ કરે છે, પૃથ્વી પોતાની અક્ષ પર ભ્રમણ કરે છે, તે રીતે ઇલેક્ટ્રોન પોતાની કક્ષા પર ભ્રમણ કરતો, પોતાની અક્ષ પર ઇલેક્ટ્રોન પ્રાથમિક કણ છે જે પોતાની અક્ષ પર ભ્રમણ કરતો નથી, પરંતુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. આ ચુંબકીય ચાકમાત્રાને સ્પિન મોમેન્ટ કહેવાય. શું કહેવાય? જેને સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહે છે. ઇલેક્ટ્રોનની સ્પિન મેગ્નેટિક મોમેન્ટ કહેવામાં આવે છે, પરંતુ એ ભ્રમણ કરતો નથી. તો આ આપણે ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછી આવે છે ચલિત અને કિલકિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. ચલિત અને કિલકિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આપણે પ્રયોગશાળામાં, અત્યારે તો આપણને ચાન્સ મળ્યો નથી, પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે. ઘણા બધા પ્રેક્ટિકલમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ શેમાં થાય છે? વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. વોલ્ટમીટર અને એ મીટર તરીકે આપણને એ જે એ મીટર છે એ પણ વાસ્તવિકમાં એની આંતરિક રચના તો ગેલ્વેનોમીટર જ છે. ગેલ્વેનોમીટરમાં સહેજ ફેરફાર કરેલો છે, અને ગેલ્વેનોમીટરમાં બીજી રીતે સહેજ ફેરફાર કરીએ તો એનું વોલ્ટમીટરમાં રૂપાંતર થાય. પણ એનું જે બંધારણ, જે પ્રાથમિક બંધારણ, એ ગેલ્વેનોમીટરનું જ બંધારણ છે. એટલે એ મીટર અને વોલ્ટમીટર એ વાસ્તવમાં ગેલ્વેનોમીટર છે, અને એમાં સહેજ ફેરફાર કરીને એ મીટર અને વોલ્ટમીટર બનાવેલ છે. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે થાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે થાય છે. વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટેનો ઉપયોગ થાય છે કે વિદ્યુત પ્રવાહ હાજર છે. જો ગેલ્વેનોમીટર કોણાવર્તન બનાવે તો જાણવાનું કે વિદ્યુત પ્રવાહ હાજર છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ગેલ્વેનોમીટરમાંથી. જો કોણાવર્તન ના બતાવે તો જાણવાનું કે
ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ ગેરહાજર છે. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાત કરેલી. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને લટકાવ્યો તો એના પર શું લાગે છે? ટોર્ક લાગે. અને ટોર્કને કારણે ગૂંચળું શું કરે છે? કોણાવર્તન કરે છે. ટોર્કને કારણે આ જો વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું હોય એને જો ચુંબકીય ક્ષેત્રમાં આ બાજુ એન ધ્રુવ ને આ બાજુ એસ ધ્રુવ લટકાવે એના પર ટોર્ક લાગે. ટોર્કને કારણે કોણાવર્તન કરે. શું કરે છે? કોણાવર્તન કરે છે. એની આજુબાજુ અહીં બે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ રાખેલી, કમાન રાખેલી હોય છે, એટલે કમાનને કારણે એની પર પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક બે ટોર્ક લાગશે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેના પર ટોર્ક લાગે છે અને ટોર્કને કારણે એ કોણાવર્તન કરે છે. આ વિધાન શું કહેવાય? ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહેવાય. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. ગેલ્વેનોમીટરની રચના જોઈએ. આ બે નળાકાર ચુંબક છે. ચુંબકના બે નળાકાર ધ્રુવ, આ એન ધ્રુવ છે અને આ બીજો ધ્રુવ છે એસ ધ્રુવ. એને કોઈ સ્ટેન્ડ પર ફિટ કરેલા હોય, બરાબર છે. આકૃતિમાં ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના દર્શાવેલ છે. હવે રચનામાં આપણે જરા નીચેથી દર્શાવવું પડશે. આ જે ધ્રુવો છે નળાકારીય ધ્રુવ છે. એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. એન ધ્રુવ માંથી ચુંબકીય રેખા નીકળે અને એસ માં દાખલ થાય. એન માંથી નીકળે અને એસ માં દાખલ થાય. આ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આમાં એક ગૂંચળું હોય છે. નરમ લોખંડનો નળાકાર હોય છે. અને દર્શક હોય છે. આ દર્શક યોગ્ય સ્કેલ પર ફરી શકે તેવી રચના હોય છે. અહીંયા 0 હોય અને આજુબાજુ આપણે જે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ વચ્ચે શું હોય છે? શૂન્ય કોણાવર્તનમાં અહીંયા હોય છે, પણ આપણે અહીંયા એમ બધા દર્શાવીએ છીએ. આવી લંબચોરસ ફ્રેમ હોય છે. આ લંબચોરસ ફ્રેમ પર તાંબાના વાહક તાર, આપણા વાળ જે છે અત્યારે મારે નથી, બહુ ઓછા છે, તો વાળ કરતા પણ પાતળા તાંબાના તાર વીંટાળેલા હોય છે. ફ્રેમ એકદમ નાની ફ્રેમ હોય છે, બરાબર છે. લંબચોરસ ફ્રેમ હોય છે. એ ફ્રેમ પર તાંબાના વાહક તાર વીંટાળીને ગૂંચળું બનાવેલું હોય છે. એ ગૂંચળું ઘર્ષણ રહિત આધારો પર આધારો પર ભ્રમણ કરી શકે. આ બે ઘર્ષણ રહિત આધારો છે, તો એ ઘર્ષણ રહિત આધારો પર આ જે લંબચોરસ ગૂંચળું ભ્રમણ કરી શકે તેવી રચના હોય છે.
આ રીતે આ ફ્રેમ ભ્રમણ કરી શકે. આની પર આ લંબચોરસ ફ્રેમ છે તો આ તાર વીંટાળેલા છે એવું માનવાનું છે. આ બધા પેજ દેખાય છે ને તો એ તાર છે એવું માનવાનું. તો તાંબાના અનેક તાંબાનો તાર વીંટાળેલો છે અને આંટાની સંખ્યા ખૂબ જ વધારે હોય અને તાર કેવો હોય છે? એકદમ વાળ જેવો પતલો તાર હોય છે તાંબાનો તાર. એ તાંબાના તાર વીંટાળીને બનાવેલું ગૂંચળું ઘર્ષણરહિત આધારો પર ભ્રમણ કરી શકે તેવી રચના હોય છે. એટલે આ ગૂંચળું છે. કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા એક સરખું ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે. કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર, આ જે ગૂંચળાની અક્ષ છે એ ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. આ નરમ લોખંડનો નળાકાર છે. આ નરમ લોખંડના નળાકારને કારણે એક સરખું કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. તો આ નળાકાર છે. આકૃતિમાં ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની રચના દર્શાવેલ છે, જેમાં સ્થાયી લોહ ચુંબકના બે નળાકાર ધ્રુવોની વચ્ચે એક હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના વાહક તાર વીંટાળીને બનાવેલું ગૂંચળું ઘર્ષણરહિત આધાર ઉપર ભ્રમણ કરી શકે તેવી રચના હોય છે. કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે પ્રમાણે નરમ લોખંડનો નળાકાર રાખેલ છે. નરમ લોખંડનો નળાકાર રાખેલ છે. નરમ લોખંડનો નળાકાર રાખેલો છે. હવે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્રને લીધે ગૂંચળા પર ટોર્ક લાગે છે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક, ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIEB sin થીટા. એ કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્રને કારણે દરેક વખતે આ ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ અદિશ એ ગૂંચળાને લંબ રૂપે રહે છે. એટલે sin θ બરાબર 90 એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક, ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળા પર લાગતું ટોર્ક કેવું હશે? એને IB હશે. હવે આ જે ગૂંચળાની અક્ષ પર અહીંયા બે કમાન રાખેલી હોય છે, સ્થિતિસ્થાપક કમાન. એટલે ગૂંચળું ભ્રમણ કરે એટલે આ કમાન ખુલે. હવે સ્થિતિસ્થાપક છે એટલે પોતાની સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા માટે, પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ આવર્તક ટોર્ક લાગે તો આ પુનઃસ્થાપક ટોર્ક લાગે. સ્પ્રિંગ ખુલે અને એને કારણે પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. જો ગૂંચળું 5 જેટલું કોણાવર્તન કરીને સ્થિર થતું હોય તો ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક, ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક, પુનઃસ્થાપક ટોર્ક tau is equal to k phi. ગૂંચળા પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક આ આવર્તક ટોર્ક છે. ચુંબકીય ક્ષેત્રને કારણે આવર્તક ટોર્ક લાગે. તો પુનઃસ્થાપક ટોર્ક અને આવર્તક ટોર્ક બંને સમાન થાય ત્યારે ગૂંચળું સ્થિર કોણાવર્તન બતાવે. ગૂંચળાનું આ સ્થિર કોણાવર્તન ગૂંચળાની સાથે જોડે દર્શકની મદદથી જાણી શકાય. દર્શક યોગ્ય સ્કેલ પર ફરી શકે તેવી રચના હોય છે. તો જ્યારે ગૂંચળું સ્થિર કોણાવર્તન બતાવે ત્યારે NIB is equal to આ બંને સરખા થાય. NIB is equal to k phi માટે I is equal to k upon NAB into phi. આ કૌંસમાંની બધી વેલ્યુ અચળ છે. કે NAB જ્યાં k ને ગૂંચળાનો અસરકારક વળ અચળાંક કહે છે. એટલે અસરકારક વળ અચળાંકની વ્યાખ્યા આપી હોય તો k બરાબર tau upon 5. 5 બરાબર 1 રેડિયન લઈએ તો ગૂંચળામાં 1 રેડિયનનો વળ ચડાવતા, ગૂંચળામાં 1 રેડિયનનો વળ ચડાવતા ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને ગૂંચળાનો અસરકારક વળ અચળાંક કહે છે, જેનો એકમ જૂલ પર
રેડિયન છે પુનઃસ્થાપ બળ અચળાંકનો એકમ જૂલ, આનો એકમ જૂલ ને આનો એકમ રેડિયન, જૂલ પર રેડિયન છે. પારિમાણિક સૂત્ર m1 L2T-2, રેડિયન એ પરિમાણ રહે છે. તો જ્યારે આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સમાન થાય ત્યારે એના EB = K થાય માટે I બરાબર K/NAB × 5, કૌંસમાંની વેલ્યુ અચળ છે એટલે I ચલે છે. તો ગૂંચળાના કોણાવર્તન, ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એ ગૂંચળાના કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. એટલે કેટલું કોણાવર્તન થયું તેના પરથી આપણે ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જાણી શકીએ. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ જાણી શકીએ. હવે ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગમાં લઈએ ત્યારે મુશ્કેલી શું પડે? તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરીએ ત્યારે ઉદ્ભવતી મુશ્કેલીની ચર્ચા કરો. તો કોઈ પણ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે પ્રવાહ માપક એટલે કે એ મીટરનો ઉપયોગ કરવો પડે. એ મીટર એટલે પ્રવાહ માપક સાધન છે. એ મીટર એ પ્રવાહ માપક સાધન છે. તો આ ગેલ્વેનોમીટરનું જ આપણે એ મીટરમાં રૂપાંતર કરીશું. ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે ઉપયોગમાં લેતા ઉદ્ભવતી મુશ્કેલી. તો આપણી પાસે આપણે એક ઉદાહરણ લઈએ. આ એક પરિપથ છે, આ બેટરી છે, આ અવરોધ છે. આ બેટરી 50 વોલ્ટની છે અને અવરોધ V બરાબર 50 વોલ્ટની બેટરી છે અને R બરાબર 50 ઓહ્મ જેવું આપણે માની લઈએ. તો આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર બેટરીનો આંતરિક અવરોધ અવગણીએ તો I બરાબર V/R 50/50 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. ખરેખર I બરાબર 1 એમ્પિયર હોય છે, પણ હવે આપણે માપવા માટે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને આપણે અહીંયા પ્રવાહ માપકનો ઉપયોગ કરવો પડે. આ માટે પ્રવાહ માપકને શું કરવું પડે? એની સાથે શ્રેણીમાં જોડવું પડે. તો આના માટે આપણે એ બીજી એક પરિપથ દોરીએ. તો આ અવરોધ છે 50 ઓહ્મનો જ છે, આ જ છે ઘટક અવરોધ. બેટરી પણ 50 વોલ્ટની જ છે. અહીંયા આપણે પ્રવાહ માપક જોડીએ તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આમાંથી પણ પસાર થાય. તો આ જેનો આનો અવરોધ છે, ગેલ્વેનોમીટરનો અવરોધ કયો બતાવ્યો છે તે ટેક્સ્ટ બુક નથી. ચાલો આપણે ગેલ્વેનોમીટરના અવરોધને RG વડે અત્યારે દર્શાવીએ. બરાબર છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ આ પરિપથના અવરોધમાં ઉમેરાય. ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથના અવરોધમાં ઉમેરાય. ધારો કે ગેલ્વેનોમીટર પણ 50 ઓહ્મનું છે એવું આપણે માનીએ કે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 50 ઓહ્મ છે. તો હવે પરિપથનો કુલ અવરોધ હવે I બરાબર V/R પ્લસ RG 50/50 વત્તા 50 એટલે 50/100 એટલે 0.5 એમ્પિયર. ખરેખર વિદ્યુત પ્રવાહ કેટલો વહેતો છે? 1 એમ્પિયર વહેતો છે. પણ આ રીતે જો આપણે જોડાણ કરીએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. તો ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક એટલે કે એ મીટર તરીકે ઉપયોગ કરીએ ત્યારે ગેલ્વેનોમીટરને ઘટક સાથે, ઘટક અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે. આમ કરતા ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથના અવરોધમાં ઉમેરાય છે અને પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. બીજું, ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ હોય છે. મિલી એમ્પિયરનો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ 0.65 મિલી એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ માપી શકે. વધારે વિદ્યુત પ્રવાહ માપી શકે નહીં. 0.65 ની આજુબાજુ. બરાબર.
તો આ ગેલ્વેનોમીટર ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ હોય છે, એટલે 1 મિલી એમ્પિયર કરતા ઓછો વિદ્યુત પ્રવાહ માપી શકે. હવે આવા સંજોગોમાં જો તમે વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપો તો વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ માપવાથી શું થાય, ગેલ્વેનોમીટરની અંદર જો ગૂંચળું છે એમાં પેલા આપણે શું કહેવાય, જૂલના નિયમ મુજબ I²R મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અને એને કારણે ગૂંચળું બળી જવાની સંભાવના રહેલી છે. ચલિત અને કિલકિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર અતિ સંવેદનશીલ હોય છે. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર કરતા પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. જો વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો હવે કરવાનું શું, બરાબર છે? તો મગજમાં ટેન્શન આવે તો મગજને કાઢીને થોડું મૂકી દેવાય. ગૂંચળામાં અવરોધ છે તો જો આપણે ગૂંચળાને દૂર કરીએ ગેલ્વેનોમીટરમાંથી તો ગેલ્વેનોમીટર પૂરું થઈ જાય, બરાબર છે? તો આના માટે આપણે આનો અવરોધ ઘટાડવો પડે, ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેવી રીતે ઘટાડી શકાય? તો બરાબર છે, મગજ પર ટેન્શન આવે તો મગજ કંઈ કાઢીને બહાર નહીં મૂકી શકાય. એના માટે ઘણા બધા બીજા ઉપાયો હોય છે ટેન્શન ના આવે તેના માટે. તે પ્રમાણે અહીંયા અવરોધ ઓછો કરવા માટે પણ ઉપાયો છે. તો આનો અવરોધ ઓછો કરવા માટે શક્ય તેટલો અવરોધ ઓછો કરવાનો, 0 કરી નાખવો જોઈએ. ખરેખર તો અવરોધ 0 હોવો જોઈએ, પણ 1% કરતા ઓછો થઈ જવો જોઈએ, બરાબર છે? આનો 1% કરતા, આનો જે અવરોધ છે તેના કરતા પણ 1% કરતા પણ ઓછો અવરોધ થવો જોઈએ. તો એના માટે શું કરવું પડે, ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે. આને શન્ટ કહેવાય. આને શું કહેવાય? શન્ટ કહેવાય. શન્ટ પણ અવરોધ જ છે. ધારો કે આનું મૂલ્ય 0.5 ઓહમ છે, તો આ બંને સમાંતરમાં આવે તો આ જે આખી રચના થઈ તો આ સમાંતરમાં શું થાય, Rg ઇન્ટુ RS, Rg પ્લસ RS 50 ગુણ્યા 0.5, 50 વત્તા 0.5 એટલે આ 25 અને આ 50.5, તો નિયરલી ઇક્વલ ટુ 0.5 એમ્પિયર થઈ ગયો. અવરોધ કેટલો થઈ ગયો? આ જે રચના થઈ એનો અવરોધ કેટલો થઈ ગયો? 0.5, એટલે ખૂબ જ ઘટી જાય. પહેલા કેટલો હતો? 50 હતો. હવે 0.5 જેટલો અવરોધ થાય તો આમાં કઈ બહુ ખાસ ફરક પડતો નથી, કઈ અવરોધનો વધારે મૂલ્ય વધેલું નથી. તો આવા સંજોગોમાં, બરાબર છે, તો આ મુશ્કેલી નિવારવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે. આ લઘુ અવરોધને શન્ટ કહેવાય. તો આ જે રચના થઈ એને A મીટર કહેવાય. આ જે આખી રચના થઈ એને A મીટર કહેવાય. તો A મીટરનો અવરોધ આ થયો, આ A મીટરનો અવરોધ થયો, A મીટરનો અવરોધ. Rg into RS, Rg into Rg plus RS. તો આ A મીટરનો અવરોધ થયો. ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લેતા ઉદ્ભવતી મુશ્કેલીના નિવારણ માટે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે. આ લઘુ અવરોધને શન્ટ કહેવાય. તો શન્ટ માટે અહીંયા આપણે જોઈએ તો આ ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? Rg છે. આપણે 12 લખ્યું છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ Rg 12 લખ્યો છે અને એની સાથે આપણે શું જોડીએ છીએ? શન્ટ જોડીએ છીએ. પરિપથમાં જોડેલ છે. આ વિદ્યુત પ્રવાહ આવે છે તો આપણે આ વિદ્યુત પ્રવાહ માપવા માટે આની સાથે RS મૂલ્યનો શન્ટ જોડ્યો છે. જે વિદ્યુત પ્રવાહ વડે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. વિદ્યુત પ્રવાહના જે મૂલ્ય માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે તે મૂલ્યને
ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે, જેને આઈજી વડે દર્શાવે છે, જેને આઈજી વડે દર્શાવે છે. તો ધારો કે આરજી જેટલો અવરોધ અને આઈજી જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતા જે વિદ્યુત પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે તે મૂલ્યને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા ધરાવે છે. ધારો કે આરજી જેટલો અવરોધ અને આઈજી જેટલી પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલ્વેનોમીટરનું આઈ જેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ માપે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. આ માટે જરૂરી શન્ટ આરએસ હોય તો આઈ માંથી આઈજી જેટલો પ્રવાહ શેમાંથી પસાર થશે? ગેલ્વેનોમીટર માંથી. બાકીનો પ્રવાહ કયો વધે? આઈએસ. એટલે આઈએસ બરાબર આઈ માઇનસ આમાંથી આઈજી જેટલો પ્રવાહ બાજુ જાય તો આ બાજુ બચે કેટલો? આઈ માઇનસ આઈજી જેટલો પ્રવાહ બચે, જેને આપણે આઈએસ કહીએ છીએ, અને પાછા અહીંયા ભેગા થાય ત્યારે આઈજી. તો આ માટે જરૂરી શન્ટ નું મૂલ્ય આરએસ હોય તો આઈ માંથી આઈજી જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટર માંથી પસાર થાય છે, જ્યારે આઈએસ જેટલો પ્રવાહ શન્ટ માંથી પસાર થાય. હવે કિર્ચોફના બીજા નિયમ મુજબ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત એટલે આરજીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઇનસ, આપણે સમઘડી દિશામાં જઈએ છીએ, માઇનસ આઈજી આરએસ. આપણે અહીંયા વિરુદ્ધ દિશામાં આવીએ છીએ. વિદ્યુત પ્રવાહ કેટલો છે? આઈએસ ઇન્ટુ આરએસ. સ્થિતિમાનના તફાવતનો સરવાળો 0 હોય માટે આઈજી આરએસ બરાબર, માટે આપણે આરએસ મેળવવાનું છે ને, માટે આઈએસ આરએસ બરાબર અહીંયા આઈજી આરજી આવશે. સોરી, આરજી ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિનો તફાવત આરજી આઈજી આરજી, એટલે અહીંયા તો આરએસ જ આવશે. આઈજી આરજી માટે આરએસ બરાબર આઈજી આરજી अपॉन आईएस. आईएस बराबर आई माइनस आईजी, એટલે આઈજી આરજી अपॉन आई माइनस आईजी. આઈએસ બરાબર आई माइनस आरજી. તો આ થયું ગેલ્વેનોમીટરનો પ્રવાહ, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શન્ટનું મૂલ્ય, જેને આરએસ વડે દર્શાવે છે. પહેલા એસ વડે દર્શાવતા માત્ર, હવે આરએસ વડે દર્શાવે છે. ત્યાર પછી આવે છે ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગમાં લેતા ઉદ્ભવતી મુશ્કેલીની ચર્ચા અને તેના માટે જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર. ચલો, અત્યારે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. હવે પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. એ અને બી બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો એના માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવા માટે આવે છે. માટે વોલ્ટમીટરને એની સાથે શું કરવામાં આવે છે? સમાંતરમાં જોડવામાં આવે. એટલે એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટમીટરના બે છેડાની વચ્ચે આવે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય. પણ આ આરજી બરાબર 50 ઓહ્મ આપણે લીધું, તો આ બે સમાંતરમાં આવી ગયા, તો કુલ અવરોધ કેટલો થયો આનો? કુલ અવરોધ આરડેશ બરાબર આ બંનેનો 50 ગુણ્યા 50, 50 વત્તા 50 એટલે 250 ભાગ્યા 100 એટલે 25 થઈ ગયો. એટલે I બરાબર
હવે વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? I ડેશ થઈ જશે, કારણ કે V upon R ડેશ બરાબર V બરાબર 50 ભાગ્યા R ડેશ બરાબર 25, એટલે 2 એમ્પિયર થઈ જશે. વિદ્યુત પ્રવાહ કેટલો થશે? 2 એમ્પિયર થઈ જશે. એટલે અવરોધ R ના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધી જશે. અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય એટલે V IR મુજબ પહેલા આપણે V IR માપતા હતા, પણ હવે શું મપાશે? V I ડેશ R મપાશે, કારણ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાઈ જાય. તો પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. આ માટે વોલ્ટમીટરને તે ઘટક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, પરંતુ આ રીતે જોડાણ કરતા પરિપથનો અવરોધ બદલાઈ જતા પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. આથી ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ જાય છે. આ ઉપરાંત જો વોલ્ટમીટરનો જો ઘટકનો અવરોધ વધારે હોય તો મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થાય? વોલ્ટમીટરમાંથી પસાર થાય. જો અહીંયા વોલ્ટમીટર તરીકે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ તો મોટા ભાગનો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય, તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો આ મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવે છે? તો વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ વધારી દેવામાં આવે. તો વોલ્ટમીટરનો અવરોધ જો ખૂબ જ વધારી દેવામાં આવે તો વધારવા માટે અહીંયા શું જોડવું પડે? શ્રેણીમાં અવરોધ R જોડવો પડે. શ્રેણીમાં અવરોધ R જોડવો પડે. તો આ જે રચના થઈ એને વોલ્ટમીટર કહેવાય. વોલ્ટમીટરનો અવરોધ ગેલ્વેનોમીટરનો અવરોધ RG વત્તા R. તો આના માટે આપણે RG ઇન્ટુ R જેટલો અવરોધ શોધવો, આ શ્રેણી અવરોધ R જોડવો પડે. એનું મૂલ્ય આપણે ટેક્સ્ટ બુકમાં મેળવેલું નથી એટલે મેળવતા નથી. તો મિત્રો આજે આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ.